સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ગંદકીની ભરમાર જોવા મળી છે। કેમ્પસમાં ખુલ્લા ગટરનું પાણી જોવા મળે છે, જેના કારણે મચ્છરોની પ્રજનન ક્ષમતા વધી જાય છે અને ડેન્ગ્યુ મચ્છરજનિત રોગોના ફેલાવાની શક્યતા વધી છે। આ ખુલ્લી ગટર દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓ માટે પણ મુશ્કેલીનું કારણ બની રહી છે। આ ઉપરાંત કેમ્પસમાં અસામાજિક તત્વોની હાજરીની પણ ફરિયાદ છે। કેમ્પસમાં જગ્યા જગ્યાએ દારૂની ખાલી બોટલો, ઠંડા પાણીની બોટલો અને આલ્કોહોલના અવશેષો જોવા મળ્યા છે। મેડિકલ સ્ટોરની આસપાસ આવી અવ્યવસ્થા અને અસામાજિક પરિસ્થિતિના કારણે દવા લેવા આવતા દર્દીઓ તેમજ તેમના સાથે આવતા બાળકોને પણ અસુવિધા અને હચમચાટનો સામનો કરવો પડે છે। આ બધી પરિસ્થિતિઓ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં સ્વચ્છતા અને સુરક્ષા ઉપર ગંભીર પ્રશ્ન ઊભા કરે છે। દર્દીઓ અને જનતાની અપેક્ષા છે કે સંક્ષેપમાં મુદ્દાઓના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓ તરફથી જરૂરી પગલાં લેવામાં આવશે। સ્વાસ્થ્યના મંદિર સમાન ન્યૂ સિવિલ હોસ્પિટલ લોકોના સુખાકારી માટે છે। માંદા લોકો અહીંયા આવતા હોય, પરંતુ ન્યૂ સિવિલના મેઇન ગેટ પર જે સાઈડો મેડિકલ આવેલી છે એના ગાર્ડન પાસે જે રીતની આ તકલીફ દેખાઈ રહી છે, જે રીતના કચરો દેખાઈ રહ્યો છે, દારૂની બોટલો દેખાઈ રહી છે, તો અહીંયા ક્યાંક ને ક્યાંક હું માનું છું કે આવારા તત્વો દારૂ પીતા હોય છે। અહીંની સિક્યુરિટી ક્યાં છે? અહીંનું તંત્ર ક્યાં છે? અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ ક્યાં છે? જેમનું કામ છે કેમ્પસ આખું ક્લીન રહે, સારું રહે, એનું ધ્યાન રહે, કોઈ આવારા તત્વો આવે નહીં। પોલીસ ક્યાં છે? આ તમામની જવાબદારી છે આ કેમ્પસને સ્વસ્થ અને સારું રાખવું, આવારા તત્વોથી બચાવવું। કેમ કે લોકો અહીંયા માંદા હોય છે, લોકો સારા થવા માટે આવતા હોય, પરંતુ અહીંયાથી ક્યાંક ને ક્યાંક બીમારી લઈને જાય એવી આ વ્યવસ્થા અહીંયા દેખાઈ રહી છે। એટલે કડકમાં કડક પગલાં લેવા જોઈએ ને આવારા તત્વો આવા દારૂ બિલકુલ અહીંયા કેમ્પસમાં નહીં, ગુજરાત આખામાં દારૂની બંધી છે, તેમ છતાં ખુલ્લેઆમ અહીંયા પીતા હોય ને આવી રીતના બોટલો પડી હોય તો આ બિલકુલ યોગ્ય નથી, ગંભીર બાબત છે। બિલકુલ ખાણીપીણી વાળા હોય એમને પણ ખુલ્લામાં ના વેચવું જોઈએ। મચ્છરો આજુબાજુમાં હોય એ પણ બેસતા હોય તો લોકો સારા થવાની જગ્યાએ પાછા બીમાર પડે, એટલે તમામ લોકોએ ધ્યાન રાખવું જોઈએ। ખાસ કર તંત્રની આ જવાબદારી છે, પોલીસની ફરજ છે કે આવા આવારા તત્વો અહીંયા કે દારૂ પીતા હોય, આવી રીતના ખુલ્લેઆમ કચરો જો ભેગો થઈ ગયેલો હોય તો આ બિલકુલ યોગ્ય નથી। એટલે આવારા તત્વો ઉપર, દારૂ પીનારા તત્વો ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ। અને સામાજિક તત્વો માટે આ ખુલ્લો અડ્ડો બની ગયો છે। બિલકુલ આ સિવિલનું જે કેમ્પસ જોતા એવું લાગે છે, જે રીતની પરિસ્થિતિ છે આ ગાર્ડનની, એ ચોક્કસ એવું દર્શાવે છે કે આવારા તત્વો અહીંયા દારૂ આટલા પીતા હોય તો જ આટલી બધી બોટલો હોય, પણ ગુજરાતમાં દારૂ કાગળબંધી પર ખાલી માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે, કેમ કે એમને કોઈ જાતનો ડર નથી, એટલે જ આટલી બોટલો અહીંયા દારૂની પડી છે।